સાબરકાંઠાના ઈડરના શેરપુર ગામે આજે પણ પ્રાચીન ગરબા યથાવત સ્વરૂપે જોવા મળી રહ્યા છે, જેમાં ગામની મોટા ભાગની મહિલાઓ માટી, ચાંદી કે પછી પિત્તળના ગરબા માથે મૂકી અને માતાજીની આરાધના કરે છે। ચાલુ વર્ષ દરમિયાન આ ગામની મહિલાઓ નદી કિનારે આવેલ અગાસી માતાના મંદિર ખાતે વિવિધ માનતાઓ માનતી હોય છે અને જે માનતાઓ પરિપૂર્ણ થાય ત્યારે નવરાત્રામાં માથે તાંબા, ચાંદી કે પછી માટીના અલગ અલગ કલરના શણગારેલા ગરબા લઈ અને ચાચર ચોકમાં ગરબે ઘૂમતા હોય છે। ત્યારે આસો નોરતાના છેલ્લા નોરતે ગામના યુવાનો આ ગરબાને વડાવવા માટે અગાસી માતાના મંદિરે પણ જતા હોય છે। આ નવરાત્રિનું મહત્વ એટલું છે કે બહેનો ગરબો માથે લઈ અને ઘરેથી માથે લઈ ગરબો આવે છે અને ચોકમાં રમાય ગરબો ત્યાં સુધી માથા ઉપર જ રાખે છે। વચ્ચે અમારે આરતીનો જે બ્રેક આવે તો પણ ગરબો જમીન ઉપર મેકતા નથી। એ ખરેખર માની શક્તિ જ છે। જ્યાં અંગાસી માતાનું મંદિર આવેલું છે, વર્ષો જૂનું પુરાનું આ મંદિર છે। ગામના દરેક લોકોની આ મંદિરમાં શ્રદ્ધા હોય છે અને માનતાઓ અમારા ગરબાની રાખતા હોઈએ છીએ। ત્યારબાદ જ્યારે નવરાત્રિ આવે ત્યારે અમારા દરેક ઘરેથી આ ગરબા બહાર લાવી પકડાવી ત્યારબાદ ચોકમાં લાવી અને શ્રદ્ધાપૂર્વક માતાજીના ગરબા ગવાય છે। અમારા શેરપુર ગામની નજીક એક મંદિર આવેલું છે। તે મંદિર અંગાસી માતાનું મંદિર છે। તેને પરંપરા જે બાધા રાખે છે તે સફળ થાય છે। અમને આસો સુદ નવરાત્રિના 9 દિવસ અમે ચાચર ચોકમાં માતાજીના ગરબા લઈને રમીએ છીએ। તાંબાના, માટીના દરેક જે ગરબા જેને માન્યા હોય તે લઈને ચાચર ચોકમાં રમે છે। નાની બાળાઓ પણ ગરબો લઈને ઘૂમે છે, પણ ગરબો કોઈ દિવસ નંદવાતો નથી। 9 દિવસ માથે ગરબા ઘૂમે છે, જેવા કે માટી, તાંબા અને ચાંદીના જેમાં માનતાઓ માનવામાં આવે છે। તેમાં મહિલા મંડળવાળી બહેનો, વૃદ્ધો, દીકરીઓ અને નાની વહુઓની લાઈનો અલગ હોય છે અને 9 દિવસ ગરબા લઈને ઘૂમે છે।